તમારા અહંકાર માટે તમને થયું મન, તમે મમ્મી પપ્પાને કીધું ખરું કે મમ્મી મારામાં પણ બહુ અહંકાર છે, પ્લીઝ મમ્મી આ ઈગોને લીધે મેં તને ઘણી વાર સતાવી હશે, મારા તને સોરી. કદાચ આ સભામાં ભલે ઊભો નહોતો થઈ શક્યો કે ઊભી નથી થઈ શકી, પણ હું રિયલી આઈ એમ સોરી. હું તને સોરી કહું છું, તું મને માફ કરી દે. આટલું પણ તમે જો મને કીધા વગર કર્યું હોય ને તો હું કહું કે મારી શિબિર સફળ છે. શું શેર કરો છો? તમારા 5 દોસ્તોને કદાચ શિબિરમાં ન આવ્યા હોય ને તમે લઈ આવો ને તો તમારો સજ્જન કેન્દ્રિત પ્રેમ છે. એક પિક્ચર જોયા પછી તમે 5 જણાને કહો છો જોવા જેવું હો, લવાસા જાવા જેવું હો, યુએસએમાં રહેવા જેવું હો, તો જવા જેવું જોવા જેવું રહેવા જેવું એ બધામાં કહી શકાય. તમે આમાં ના બની શકો કે શિબિરમાં કીધું ઓકે આવું કંઈક કરો તો હું તમને માનું કે તમારામાં પણ થોડો ઘણો સજ્જન કેન્દ્રિત પ્રેમ પડેલો છે. તમને ખબર છે તમારા એક દોસ્તે તમારા 5 લાખ રૂપિયા દબાવી દીધા છે. જરાક સિરિયસલી સાંભળજો. માની લો કે તમારા 5 લાખ રૂપિયા એક જણે દબાવી દીધા છે અને આ પોઝિશનમાં એણે માંસ ખમણ કર્યું છે. તમે શું બોલો? એકદમ સિરિયસલી પૂછું છું. માની લો કે તમારા 5 લાખ રૂપિયા તમારા એક મિત્રએ દબાવી દીધા, તમારે એની સાથે હવે ક્રોસ થઈ ગયો છે, તમારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે અને એમાં તમને સમાચાર મળ્યા કે એણે માંસખમણ કર્યું છે. હવે તમને કોઈ પૂછે કે અરે ઓલાએ માંસખમણ, તમે શું બોલો? શું કહ્યું? સોચુએ માર કર બિલ્લી હચકો ચલી. બતાવવાના જુદા અને ચાવવાના જુદા. હજી શું બોલો? બોલો. દાખલા તરીકે હવે એક બીજું વાત, તમે બહાર નીકળ્યા, ચોમાસું નથી, માની લો શેષકાળ છે, વિન્ટરની સિઝન છે, શિબિરમાંથી બહાર નીકળ્યા અને કોઈ ભાઈએ તમને ખજૂરની પ્રભાવના કરી, ખજૂર લઈને તમે ઘરે ગયા. વિધાઉટ મમ્મની શિબિર હોય એટલે જે મળ્યું હોય તે ધનાધન, મોનથાળ કે ગાંઠિયા આમ ભાવતા ન હોય પણ આજે તો વાળા લાગવા. હવે તમે ખજૂર ખોલી સીધી મોંમાં નાખશો. ખજૂરમાં શું હોય? ઠળિયો હોય, બરાબર. શું કરશો તમે ઠળિયાને? કાઢી નાખશો. પછી શું કરશો? આમ સાચવીને કબાટમાં મૂકી દેવાના. શું કરશો? થ્રો. તમે એની સામે જુઓ ખરા? કુછ નહીં. આ ઠળિયો આવ્યો, ફેંકી દીધો. તમે નિંદા કરો, શિબિરમાં બોલાવે ને પછી આ ઠળિયાવાળી ખજૂરો આપે છે, એવું બોલો ખરા? એવું બોલો પણ ખરા? ના બોલો. તમને ખબર જ છે ખજૂર આવશે તો ભેગો શું આવવાનો? ઠળિયો આપવાનો. અને આવશે તો એ ઠળિયો ખાતી વખતે એને શું કરવાનું હોય? ફેંકી દેવાનું હોય. એનો વિચાર સુદ્ધા ન કરવાનો હોય. શું કરવાનું હોય? ખજૂરને ખાઈ લેવાનું. મારે એ જ કહેવું છે. 5 લાખ રૂપિયા છે ને એ ઠળિયાની જગ્યાએ છે, માંસખમણ છે ને એ ખજૂરની જગ્યાએ છે. એના માંસખમણની અનુમોદના કરી લો, એના 5 લાખ રૂપિયાની વાતને ઠળિયાની જગ્યાએ તો તમારામાં સજ્જન કેન્દ્રિત પ્રેમ છે.